હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ વેબ ગુજરાત. આજે આપણે 14 ફેબ્રુઆરીના મહત્ત્વના દિવસો વિશે ચર્ચા કરીએ. જોઈએ 14 ફેબ્રુઆરીને આપણે વિશ્વભરની અંદર વેલેન્ટાઇન ડે એટલે પ્રેમ દિવસ તરીકે ઉજવીએ છીએ. ભારતીય ઇતિહાસમાં આ દિવસને પુલવામા આતંકી હુમલો જે 2019માં થયો હતો તે શહીદોની યાદ કરવાનો દિવસ છે. બીજું જોઈએ મહત્ત્વપૂર્ણ ઘટના જોઈએ આપણે તો 2019ની અંદર ભારતના અને જમ્મુ કાશ્મીરના પુલવામા CRPF જે કાફલા પર આતંકી હુમલો થયો હતો, જેમાં ભારતના 40 બહાદુર જવાનો શહીદ થયા હતા. શહીદોને આપણે સત્યશ નમન કરીએ. જન્મ જોઈએ તો સુષ્મા સ્વરાજનો જન્મ ભારતના પૂર્વ વિદેશ મંત્રી અને દિગ્ગજ મહિલા રાજનેતા હતા તેઓ. પછી બાબર એટલે મુગલ સામ્રાજ્યના સ્થાપક અને પ્રથમ બાદશાહ આપણે કહીએ બાબરને, તો તેમનો પણ જન્મ 14 ફેબ્રુઆરીના દિવસે થયો હતો. પછી મધુબાલા જે ભારતીય સિનેમાની જાણીતી અભિનેત્રી છે, બરાબર, તેમનો પણ જન્મ 14 ફેબ્રુઆરીએ થયો હતો. શહીદોને નમન, તેમનું બલિદાન ક્યારેય ભૂલશો નહીં, બરાબર. અને જાગૃત રહો, એકતા રાખો અને સુરક્ષિત ભારત બનાવો, બરાબર. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.